ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપતા ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનનું પ્રાથમિક કારણ શું છે? એ વન નાબૂદી, બી જળ પ્રદૂષણ, સી વાયુ પ્રદૂષણ કે ડી કાર્બન ડાયોક્સાઇડ? સભ્ય પાવર ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ બિલકુલ સહી ઉત્તર આપતા. બીજો પ્રશ્ન, કોરલ રીફ બ્લીચિંગ અને બગાડનું પ્રાથમિક કારણ શું છે? એ અતિશય માછીમારી, બી પ્રદૂષણ, સી ગ્લોબલ વોર્મિંગ કે ડી ભરતીના મોજા? સૌર ઉર્જા ટીમ ગ્લોબલ વોર્મિંગ બિલકુલ સહી ઉત્તર આપતા. સોરી મારી ભૂલ નહીં સાહેબ, જોયું છે જળ ઉર્જા ટીમ બરાબર બોલો. ગ્લોબલ વોર્મિંગ સાચો જવાબ. ચાલો પ્રશ્ન 3. ધ્યાન રાખજો ભાઈ, મારી ભૂલ છે કે હું પ્રશ્ન વાંચતો હોય, ઓપ્શન વાંચતો હોય કોણે પહેલા પકડાયો એટલે તમે ધ્યાન રાખજો. ત્રીજો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. નીચેનામાંથી કયું પ્રદૂષક એસિડ વરસાદ તરીકે ઓળખાતી ઘટના માટે જવાબદાર છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી સલ્ફર ડાયોક્સાઇડ, સી મિથેન કે ડી નાઇટ્રોજન ઓક્સાઇડ? પવન ઉર્જા ટીમ બોલો જવાબ. સલ્ફર ડાયોક્સાઇડ બિલકુલ સહી ઉત્તર આપતા. એટલે આપણે જીત લેતે 5 લાખ રૂપિયા. ચલો આગળનો પ્રશ્ન. ચલો આ બાજુ શાંતિ સાંભળો. કૃષિ પ્રવૃત્તિઓમાંથી ઉત્સર્જિત થતા પ્રાથમિક ગ્રીન હાઉસ ગેસ કયો છે? એ મિથેન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રસ ઓક્સાઇડ કે ડી ઓઝોન? જળ ઉર્જા ટીમ જળ ઉર્જા. મિથેન ગલત ઉત્તર. માઇનસ કાપો માર્ક. ના પણ એકને જ તે ના એકને એક જ તે પ્રશ્ન ગયો. ના એ પૂરો જ તે એ પૂરો. ચલો આગળ નવો પ્રશ્ન. આનો જવાબ આવતો તો સલ્ફર ડાયોક્સાઇડ બરાબર. હું કહી દઉં જલ્દી સાંભળજો ધ્યાનથી. પહેલા પ્રશ્ન સાંભળો. કૃષિ પ્રવૃત્તિઓમાંથી મહાસાગરોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે નીચેનામાંથી કઈ સામાન્ય પદ્ધતિ છે? એ રિસાયકલિંગ, બી ભસ્મીકરણ, સી ઊંડા સમુદ્રની ખાઈમાં ફેંકવું કે ડી लैंडफिल निकाल? सौर ऊर्जा को दिया जाए. टीम सौर ऊर्जा. और यहाँ पर आपका उत्तर बिल्कुल सही हो जाता है. आप जीतते हैं 1 रुपया. આગળનો પ્રશ્ન. હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ સાથે સંકળાયેલી મુખ્ય પર્યાવરણીય ચિંતા શું છે? એ વાયુ પ્રદૂષણ, બી જમીનનું ધોવાણ, સી જળ સંરક્ષણ કે ડી અવાજ પ્રદૂષણ? બાયોમાસ ટીમ બોલો જવાબ. વાયુ પ્રદૂષણ બિલકુલ સહી ઉત્તર આપતા. બિલકુલ સાચો જવાબ છે. આપણે બાયોમાસ ટીમને કાર્યોથી વધાવી લો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ચલો આ બાજુ શાંતિથી સાંભળો. પાંચે ટીમના ધ્યાન અહીંયા કાન ખુલ્લા રાખો. શહેરી વિસ્તારમાં ધુમ્મસના નિર્માણ માટે નીચેનામાંથી કયું પ્રદૂષક પ્રાથમિક રીતે જવાબદાર છે? એ પાર્ટિક્યુલેટ મેટર, બી કાર્બન મોનોક્સાઇડ, સી સલ્ફર ડાયોક્સાઇડ કે ડી નાઇટ્રોજન ડાયોક્સાઇડ? ટીમ પવન ઉર્જા. શું જવાબ? ગલત ઉત્તર. જવાબ ખોટો છે. કેમ છે? બોલો. ડી સરસ. નાઇટ્રોજન ઓક્સાઇડ બરાબર. નાઇટ્રોજન ડાયોક્સાઇડ એનો સાચો જવાબ. ચલો આગળનો પ્રશ્ન.
લાંબા સમય સુધી કોઈ પ્રદેશમાં ઘટાડો, વરસાદ અને પાણીની અછતનો અનુભવ થાય તે ઘટના માટેનો શબ્દ શું છે? એ દુષ્કાળ, બી પૂર, સી ટાઇફૂન કે ડી ચોમાસું? ટીમ પાવરનો જવાબ દુષ્કાળ બિલકુલ સાચો જવાબ છે. એમને મળે છે 1001 રૂપિયા. આગળનો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. અન્ય પ્રજાતિઓ અથવા ઇકોસિસ્ટમનું રક્ષણ કરવા માટે ચોક્કસ પ્રજાતિઓને ઈરાદાપૂર્વક મારવાની પ્રક્રિયા માટેનો શબ્દ શું છે? અન્ય પ્રજાતિઓ અથવા ઇકોસિસ્ટમનું રક્ષણ કરવા માટે ચોક્કસ પ્રજાતિઓને ઈરાદાપૂર્વક મારવાની પ્રક્રિયા માટેનો શબ્દ શું છે? એ સંરક્ષણ, બી શિકાર, સી નિવાસસ્થાનનો વિનાશ કે ડી નિકાલ? ભૂત આપી. और यहाँ पर गलत है. जवाब खोटो. बोलो. संरक्षण खोटो. खोटो. આનો જવાબ છે નિકાલ. ડી નિકાલ એનો સાચો જવાબ. આગળનો પ્રશ્ન. ધ્રુવીય બરફની ટોપીઓ અને ગ્લેશિયરોના ઝડપી પીગળવા સાથે કયો પર્યાવરણીય મુદ્દો સંકળાયેલો છે? એ રણ પ્રદેશ, બી દરિયાઈ સપાટીમાં વધારો કે સી એસિડ વરસાદ? ડી સૌર ઉર્જા. ડી છે જ નહીં. ત્રણ જ ઓપ્શન. ખોટો જવાબ. હા, દરિયાઈ સપાટીમાં વધારો એ એનો સાચો જવાબ. ચાલો અહીંયા રાઉન્ડ 3 પણ પૂર્ણ થાય છે. હવે શાંતિથી સાંભળો. ત્રણેય રાઉન્ડના અંતે